વલસાડ ધરમપુર તાલુકાના બામટી રાનપડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા બામટી ગામની ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગૌચર સર્વે નંબર 303, 296 અને 390 પર થયેલા દબાણને જેસીબી મારફતે સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો। પંચાયત દ્વારા અગાઉ અનેકવાર નોટિસ પાઠવવા છતાં દબાણ દૂર ન થતા આખરે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર કામગીરી બામટી ગામના સરપંચ વિજયભાઈ પાનેરિયાની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માનવતા દાખવી દબાણકર્તાઓના ઘરનો સામાન બહાર કાઢવામાં સહયોગ આપ્યો હતો। પોલીસ તંત્ર તેમજ પંચાયતના અધિકારીઓએ ધીરજપૂર્વક કામગીરી કરતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં સંતોષભાઈ રામરક્ષ ચૌહાણ, ભરતભાઈ ધીરુભાઈ આહિર, અજયભાઈ ગુરાબભાઈ પટેલ, ગુણવંતભાઈ અબુભાઈ પટેલ, કમુબેન છનાભાઈ આહિર, કેતનભાઈ રામુભાઈ પટેલ, ઉખેડભાઈ બહાદુરભાઈ પટેલ અને હર્ષદભાઈ વેલજીભાઈ પટેલના નામો સામે આવ્યા હતા। ગ્રામજનોમાં ચર્ચા છે કે ગૌચર જમીન બચાવવા પંચાયત દ્વારા લેવામાં આવેલા આ પગલું પ્રશંસનીય છે અને ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણ સામે કડક સંદેશ પૂરું પાડશે। હા બેન, બોલો, શું સ્થિતિ છે તમારી? આ ઘર કેમ તોડવામાં આવ્યું? એ લોકો 2-4 વાર નોટિસ આપ્યા સરપંચશ્રી, પણ અમારાથી સાહેબ સગવડ નહીં થઈ। અમારા એકલા કમાવાળા એ છે, હવે મારા તોડે કોઈરા છે સાહેબ, છોકરીઓ બી મોટી થઈ ગયેલી ને અમે ક્યાં જાઉં સાહેબ, એ જ અમે વિચારતા છે। એ લોકો અમને કહે, પણ હમણાં આજે બી અમે કેટલું પ્રયત્ન કર્યું કે અમને 1-2 દિવસ સારું બી તમે આપો, તો છતાં બી અમને નહીં આપ્યા સાહેબ। કંઈ નહીં, મેં અમને કાયમ ગમે તેવું ઇન્જામ લગાવ્યો, ડ્રગ્સ વેચે, દારૂ વેચે, એવું અમે કંઈ જ નહીં કરીએ સાહેબ। અમને કાઢવા માટે 15 વર્ષથી હેરાનગતિ કર્યા અને આજે અમને કાઢી દીધી। અમારા ઘર તોડાતું બી છે સાહેબ। અમારા 3 છોકરીઓ છે કેટલા વર્ષ થયું સાહેબ? 50 વર્ષ ઉપર થઈ ગયેલા। અમારા સસરા અહીંયા વનરાજ કોલેજમાં નોકરી કરતા હતા। એ નોકરીમાંથી એ લોકો સરકાર દ્વારા કીધેલા આવે તો લેવું, પણ નહીં આવેલા તો નહીં લીધેલા સાહેબ। તે છતાં બી અમને તો 3 વર્ષથી લાઈટ વગર બી અમે રહેતા। અમારી નોકરી બી છોડવાઈ લીધી, બી કાઢાઈ લાગ્યા અમને રોડમાં આવી ગયેલા છે। અમારા પૈસા હમણાં હાલમાં જીવા કાકા સહારો દીધા કે આઈને અમારા કેરી મંડપમાં રહેવો, પછી તમારું કઈ વ્યવસ્થા કરાવીએ એમ। કોણે? જીવા કાકા। બીજી શું આશા રાખો છો તમે? હવે શું આશા રાખું? મેં તો સરપંચશ્રીને કેટલી વાર રિક્વેસ્ટ કર્યું સાહેબ કે અમને કમથી કમ કપતે થોડીક એક રૂમનો જગ્યા પાડી મૂકો તો બી નહીં ફાળવાનું તૈયાર થયા સાહેબ, એમ કે મેં નહીં ફાળું સાહેબ। અમને ઘણી વાર સરપંચશ્રીને ટોર્ચર કર્યા કે તમે નીકળી જાઓ, પણ સાહેબ અમારા કંઈ સહારા નહીં હોતું, એટલે અમે ક્યાં જાઉં? આજે બી અમારી તેજ હાલ છે, આજે બી અમે કેટલો રિક્વેસ્ટ કર્યા, પણ એ લોકો નહીં તૈયાર થયા। કેટલા પરિવારમાં તમે સભ્ય છો? અમારા એક દેવર છે, અમારા 2 પોયરા એના છે ને 3 અમારા છે। હમણાં સાહેબ એ બી હોસ્પિટલમાં દાખલ છે કચ્છ ભુજમાં। આજે બી વોર્નિંગ આપ્યા સરપંચ કે તારા ભાઈ પલસાડો ફ્લેટ લીધેલા, એવું કંઈ જ નહીં મળે સાહેબ। અમને ચેક કરાવી શકો એ બી અમે કીધું કે તમે ગામમાં બી સાહેબ એક રૂમ હોય તો એ લોકો મોટા પપ્પા લોકો બી દબાણ કરે સાહેબ, એ લોકો બી ત્યાં, એટલે અમે અહીંયા લડીને આટલું રિક્વેસ્ટ કરીને રહેતા હતા, પણ હવે એ લોકો નહીં રહેવા દીધા, તોડી મૂક્યા એમ। હવે અમે ક્યાં જાઉં તે જ અમારી વિચાર છે। એ કેટલા વર્ષથી કેસ ચાલતો? 10-15 વર્ષથી ચાલતું। 15-1 વર્ષથી આ ચાલતું। નોટિસ આપેલી તમને? હા, નોટિસ આપેલી હતી। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।